તો કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ફરી આવી ગયા છે એક નવા વિડીયો સાથે। તો આજે હું કંઈક નવું બનાવું છું, બતાવી દઉં કે હું શું નવું બનાવું છું આજે। અને એ સ્પેશિયલ મેં મારા છોકરાએ મને સ્પેશિયલ કીધું છે કે મમ્મી આજે આ બનાવવાનું છે, તો એના માટે અમે લઈ આવ્યા છે પાવ। આ પાવ જોતાં તમને આઈડિયા આવી ગયો હશે કે શું બનાવવાનું છે, અને ના ખબર હોય તો છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને ખબર પડી જશે કે આજે શું બનાવવાનું છે। અને જુઓ મારો છોકરો, જુઓ કેવી રીતે બેઠો છે, સોફા પર આવી રીતે બેસવાનું, જો છે ને। એવું તો કોના છોકરા આવી રીતે સોફા પર બેસે છે કમેન્ટ કરજો, અને વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો। હું તમને અત્યારે જણાવું છું કે હું શું। સરસ મજાનું બેટર રેડી કરી દીધું છે। તમને ખબર પડી ગઈ હશે કે શું બનાવવાના છે, તો હું તમને કહી દઉં કે આજે વડાપાવ ખાવાની ઈચ્છા થઈ છે, એટલા માટે ઘરે હોમમેડ વડાપાવ બનાવીએ છીએ। હવે હું આના મસાલો મેં તૈયાર કરી દીધો છે, હવે મેં આના ગુલ્લા કરી દઈશ, જે ટિક્કી આવે ને વડાપાવમાં મૂકવાનું, એ બનાવી દઈશ। આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, અને તેલ બી ગરમ થવા આવી ગયું છે, અને આપણે આ મસાલાના બોલ્સ વાળી દીધા છે, એટલે આપણે વડા જે કહેવાય ને, હવે આપણે એક એક વડું મૂકતા જઈશું। હવે વરસાદ બહાર પડતો હોય તો વડા ખાવાની મજા આવી જાય બધાને, એટલે મારા છોકરાને સ્પેશિયલ ખાવા હતા, એટલે એના માટે જ બનાવ્યા છે। જો આપણા વડા તળાય છે, ગરમા ગરમ બટાકા વડા, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના, એવા વરસાદમાં આવા ગોટા મળી જાય તો મજા આવી જાય। હવે એની સાથે આપણે મરચાં લીધા છે, આ જે મરચાં છે એને પણ આપણે વડા સાથે તળી લેવાના છે। જે મરચાં ભાવે છે કમેન્ટ કરજો। તો જુઓ તૈયાર છે આપણા વડા, ગરમ ગરમ કેવા સરસ બન્યા છે। અને આપણે એની જોડે જે આપણે મરચાં ખાવાના છે તો આપણે રેડી કરી દઈએ ફટાફટ। આપણે પાવ લઈ લીધો છે, પાવને વચ્ચેથી આવી રીતે કટિંગ કરી દેવાનું, અને આમાં હવે આપણે રેડ ચટણી બનાવી છે અમે, લસણ ને લાલ મરચું, જેટલું તીખું ખાતા હોય એ રીતનું તમારે ચટણી લગાવી દેવાની છે। અને આ વડાને થોડી સ્પ્રેસ કરી મૂકી દેવાની, અને આને તમે શેકી બી શકો છો, પણ અમને તો આવી જ રીતે ભાવે, સિમ્પલ રહે। એનો પેલો સૂકો મસાલો જે આવે ને વડાપાવમાં જે ખાવા માટેનો, એવો સૂકો મસાલો છે। મારો છોકરો તીખું ઓછું ખાય છે, એટલા માટે મેં ઓછું યુઝ કરું, તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે। તો આપણો વડાપાવ ટોમેટો કેચઅપ સાથે રેડી છે, હોમમેડ વડાપાવ। તો હું મારા છોકરાને આપ્યો, એ ક્યારનો વેટ કરે છે। આદિત્ય રેડી છે તારો વડાપાવ।
ખુશ ને ચાખીને કે કેવો બન્યો છે સારો બન્યો તીખો તો નહીં જ લાગતો ને બેટા કેચઅપમાં તો ડીપ કરે કેચઅપ નહીં ખાવો કેચઅપ ડીપ કર્યો અચ્છા ગરમ છે ધીમે ધીમે કેવો છે ટેસ્ટમાં બેટા સારું છે ને ઓકે ચાલો તો હું પણ બધાને બાય કરી દઉં બેટા તો ચાલો હવે હું પણ જમી લઈએ અમે પણ અને જેને જેને વડાપાવ ખાવો હોય એ આવી જાઓ તો જેને જેને વડાપાવ ખાવો હોય ઘરનો એ આવી જાઓ ફટાફટ ગરમ ગરમ હું પણ ચાખીને ટેસ્ટ કરીને કહું કેવો છે મરચા તમે પણ ટ્રાય કરજો આ ખૂબ જ સરસ લાગે છે ઘરના વડાપાવ ફરીથી નવા વ્લોગમાં કે નવા વિડીયોમાં મળીશું ત્યાં લાગીને બધાને જય માતાજી આવજો